લખતર તાલુકામાં L&T કંપનીની ઘોર બેદરકારી સામે આવી। લખતર તાલુકાના ઢાંકી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, જે કામ L&T કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે L&T કંપની દ્વારા લખતરના કડુ ગામ નજીક આવેલ નર્મદાના પુલ નીચેથી પાઇપલાઇન નાખેલ છે, જેની યોગ્ય કામગીરી નહીં કરાતા હાલ હાઈવે પર તથા હાઈવેની બાજુમાં રોડ બેસી જવા પામ્યો છે। ત્યારે હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યારે હાઈવે બેસી જવાને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ, તેવા લોકોમાં સવાલ ઉઠવા પામ્યા છે। ઘટનાને પગલે કડુ ગામના સરપંચ સહિત ગ્રામજનો સ્થળ પર એકઠા થયા અને L&Tના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ લખતર મામલતદારને થતાં લખતર મામલતદાર HR પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લાગુ પડતા અધિકારીને ટેલિફોનિક જાણ કરી ઘટના અંગે તાત્કાલિક યોગ્ય કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનો આપ્યા હતા। હાલ જે જગ્યા પર રોડ બેસી જવા પામ્યો છે તે જગ્યાએ પર ડ્રાઈવર્જનનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, જેના કારણે કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। કડુ ગામનો વતની છું। L&T વિભાગે જે કે અંડરગ્રાઉન્ડ લાઈન મોટી પાઇપની પાણીની લાઈનનું કામ કરેલ છે, તેઓએ આ અંડરગ્રાઉન્ડ હાઈવે ઉપર નાખેલ છે। તેઓ સખત અત્યારે ગાબડું અને બેસી જવામાં પામેલ છે, તો તેઓને તાત્કાલિક અહીં રિપેરિંગ કરવું અથવા કોઈની જવાબદારી કોણ પર આવે, કોઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી, કોઈ એક્સિડન્ટ કે અકસ્માત બને તે સિવાય એઓને સાહેબોએ કોઈ ખેડૂતને હું કડુ ગામનો વતની છું અને L&T વાળાનું આજે કામ નીકળ્યું છે ભાવડા સુધીનું। એ L&T વાળાનું કામ ખરાબ છે, રોડ બેસી ગયો છે। અત્યારે જે નીચેથી અંડરગ્રાઉન્ડ 17 નંબરના હાઈવે નીચેથી નાખેલો છે તે બેસી જશે, ગાબડું પડ્યું છે ને ટોટલી એમનું કામ ખરાબ છે। કોઈ અકસ્માત થશે તો એની જવાબદાર કોણ, બરાબર? L&T વાળાની કે તેઓને ટેલિફોનિક જાણ PW વાળાની? તમે કોઈને જાણ કરી છે? અમે જાણ કરી છે ને L&T વાળાને જાણ કરી દીધી છે। એમના દ્વારા શું જવાબ દેવામાં આવે છે? એમના દ્વારા બસ નજરઅંદાજ કરીને જતા રહ્યા છે।